જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ માં। તો પહેલાના વિડીયો તમે વ્લોગ જોયા હશે જે હિન્દીમાં હતા, તો આજે તમારા કોમેન્ટ ઉપર હું ગુજરાતી વ્લોગ ચાલુ કરું છું। તો મને પોતાનો ભાઈ સમજી અને થોડોક સપોર્ટ દેખાડજો ભાઈ લોક। તો આ અમારી અગાસી ઉપર ઊભ્યો છું અત્યારે હું, તમે જોઈ શકો છો। અહીંનો વ્યૂ જુઓ, અહીંનો વ્યૂ છે। અમે ખારવા છે ઇસીલીએ, એટલે જો બુમલા જોતા હોય તો કોમેન્ટ કરી દીજો, 5 કિલા મોકલાવી દે। તો આ જે કંઈ ખબર નથી શું કાં જાય કાં નહીં, તો તમારા માટે જશું કાંક અને સારા આગળ વધે એમ થોડુંક વધારે પ્રયત્ન કરશું કે તમને મજા આવે અને એન્ટરટેનમેન્ટ તમને મળે। એટલા માટે મળીએ તમને આગળ તમને મળીએ અમે। હવે આમ જાય છે અમે અમારા જૂના ઘરે, આપ જોઈ શકો છો। અને અમારા જૂના ઘરે થોડીક સિમેન્ટ પડી છે એટલે અમે એ લેવા જઈએ ને આગળ તમને મળીએ છે અમારા જૂના ઘરે। તો સિમેન્ટ અમે લઈ લઈએ, કેમ કે તમને સિમેન્ટ લઈએ નહીં બતાવી શકીએ, કારણ કે એક જણાથી ઉપર છે નહીં, એટલે હું ને કેમેરામેન બંને થઈને ગાડીમાં મેકશું ને મળીએ તમને આગળ। અમે નીકળી ગયા છે ઘર સાઈડ, તો તમને મળીએ અમે ડાયરેક્ટ ઘરે છે। અમે ઘરે સિમેન્ટ લઈને તમે જોઈ શકો છો। સિમેન્ટ તમે જોઈ શકો ઉપરથી મમ્મી રાડો પાડી રહ્યા છે મમ્મી। તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અત્યારે મારા પપ્પાની ગાડી હરખી કરવા માટે। તો ગાડી ધોવાની બાકી છે અને નાનો મોટો ફોલ છે એ પણ સરખો કરવાનો છે। તો મળીએ તમને ગાડી ધોવા વખતે અને હરખી કરતી વખતે। તો એ ગાઈસ અમે આવી ગયા છે, ગાડીમાં નંબર પ્લેટ હલે છે એ માટે હરખી કરાવવા। તમે જોઈ શકો છો, ઓલા ભાઈ જો સામેથી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો હલે છે। તો અમે હરખું કરાવી લઈએ પછી તમને મળીએ। અને જયરાજભાઈને તમે જોઈ શકો છો, જયરાજભાઈ એકવાર આગળ જોઈ લ્યો, લાઈક કરી દેજો। તો એ ગાઈસ આપણી ગાડી ધોવાઈ રહી છે, તમે જોઈ શકો છો। તો આપણી ગાડી ધોવાઈ જાય પછી તમને મળીએ અમે। જયરાજભાઈ અહીંયા શું કરી રહ્યા છે કંઈ ખબર નથી, રીલ જોઈ રહ્યા છે, ફાલતુ ટાઈમ ખર્ચ કરી રહ્યા છે। તો મળીએ તમને આગળ। અમે આવી રહ્યા છે વિપુલભાઈના શોપ પે, કે આ ભાવેશભાઈને થોડું કામ કરવાનું હતું તેમના સીપીયુમાં, તો તેનું કામ ચાલી રહ્યું છે। ને ધનાભાઈને પણ સામે જ છે, ધનાભાઈ પણ। તો મળીએ અમે તમને આગળ। તમે આવી ગયા છે ખાવા માટે ઈડલી, તો તમે જોઈ રહ્યો છો ઉસ્તાદ ઈડલી આપી રહ્યા છે। એકવાર તમને બતાવી દે ભાઈ, સાઈડમાં રહ્યો ને। આ તમે જોઈ શકો છો, આ છે સેજવાન, આ ઈડલી અને આ નાળિયેર ચટણી અને આ ધર્મેશભાઈ। यार मैं इतना सुंदर क्यों हूं? पता नहीं ऐसा क्या है मेरे चेहरे में। इधर यहाँ पर છે ને આ ભાવેશભાઈ। और मिलते हैं आपको खाने के बाद हम। गाइस અમે નીકળી ગયા છે અત્યારે ઘર સાઈડ। આ બધી જુઓ કેમેરાથી દૂર ભાગી રહ્યા છે આ બધા। તો અમે ઈડલી ખાઈ લીધી છે અને હવે જઈએ છીએ અમે ઘર બાજુ। તો મળીએ તમને ઘર જઈને। गाइस અમે આવી ગયા છે અત્યારે हमारे दोस्तों पास। तो आप देख सकते हो ये सब यहाँ पर आ चुके हैं, अभी 2-3 लोग अभी नहीं आए। और ये छपरी को देखो आप देख सकते हैं छपरी को। तो અમે ખાઈ લીધું, જમી લીધું છે। તો આજે જવાનું છે આમ ફરવા, તો આગળ તમને દેખાડું કે કાં ફરવા જઈએ છે। તો મળીએ તમને આગળ ફરવા માટે। તો અમે નીકળી ગયા છે, તો મળીએ તમને આગળ અમે, અને તમને બતાવશું આગળ શું શું જોવા મળે છે। તમે જોઈ રહ્યા છો આ બધી રસ્તામાં બધી શું કરી રહ્યા છે, બધી નકરા કરતા કરતા જાય છે। कौन है ये लोग? कहां से आते हैं? આ જોઈ શકો છો તમે બધા, આ નીલકંઠભાઈ, આ ભાઈ કોઈ કેમેરાની સામે નથી આવતા, બધી આડા આડા। ये देखो, ये आप देख सकते हो गाइस, ये देखो कैमरा के सामने नहीं आया भाई ये। और इधर भाई बंद कर लेते हैं, कोई समझेगा कि हमारे घर का शूटिंग उतार रहा है। तो तू समझा? हाँ। नहीं तू समझा नहीं। अभी जा रहे हैं हम, क्या करने जा रहे हैं वो नहीं मालूम, लेकिन जा रहे हैं हम। तो मिलते हैं आपको आगे, ये सब देख सकते हो। अरे अरे
खतरनाक लोग हैं। तो आप रास्ते में भी नहीं चलते सीधे। ये देखो हॉरर स्कूल જોવા જવાનું. हाँ लेकिन हॉरर स्कूल हॉरर ये शरीर में अच्छी लगती। ये कोई समझ सकता है तो भाई कमेंट कर देना ये क्या बोल रहा है, मुझे नहीं समझ आ रहा, लेकिन वो एनिमी बहुत दिखता है. તો આગળ જઈએ આપણે હોરર સ્કૂલ જોવા માટે, તો તમને એ પણ બતાવશું અમે. તો મળીએ તમને સ્કૂલ પાસે. ગાઈસ અમે પેપ્સી લઈ લીધી છે ખાવા માટે. આ બધા ખાઈ રહ્યા છે, આ જોઈ શકો છો તમે, આ બધી ખાય છે. આ નિકટભાઈ તો લઈ જ રાખ્યા ને અલાબે આગળ જાય છે પણ સાંભે નથી આવતા. તો મારા ભાઈએ પણ લઈ લીધી પેપ્સી, તો અમે ખાઈ લઈએ પછી તમને મળીએ. ગાઈસ તમે જોઈ શકો છો આ હોરર સ્કૂલ, જે દિવસમાં તો બાળકો ભણવા માટે આવે છે, લેકિન રાતમાં ત્યાં કંઈક અજબ જ વસ્તુ થાય છે. બધા કહે છે કે ના બધી હોરર સીન થઈ રહ્યા છે, લેકિન આપણે કોઈ જોયું નથી. તો જો તમે આ હોરર સ્કૂલનું નામ તમને બતાવી દેમ. આ સ્કૂલનું નામ તો તમને નહીં બતાવી ગાઈસ. તો આ સ્કૂલનો સ્ટુડન્ટ જોરો આ જ છે. अरे भाई वो बोल नहीं पा रहा, सॉरी. तो देख सकते हो आप यही है, लेकिन अंधेरा है, लेकिन दिखाई नहीं दे रहा कुछ. तो ये सब इधर खा रहे हैं. तो अभी हम थोड़ा घूमेंगे, बाद में जाएंगे घर के साइड फ्री फायर खेलने. फ्री फायर नहीं, हॉरर गेम. हम मालूम है तेरे बाप को मत सिखा. एक हॉरर गेम है जो नया आया है, जो मिमिक्री है उसका नाम, आप सर्च करके खेल सकते हो. तो अभी हम मल्टीप्लेयर है वो, तो हम थोड़ा घूमेंगे और बाद में जाएंगे वो गेम खेलने. तो मिलते हैं सीधा आपको अपने घर साइड. તમે આવી ગયા છે અત્યારે ફરીને, તો હવે અમે રમશું ગેમ. તો આ બધે આવી ગયા છે, આ તમે જોઈ શકો છો આ ગેમ. તો ભાઈ ગુજરાતીમાં બોલ યાર. તમે આ જોઈ શકો છો બધી ગેમ ચાલુ કરી રહ્યા છે. તો આજનો આ બ્લોગ અહીંયા જ ખતમ કરીએ. તો મળીએ તમને નવા વિડીયો બ્લોગમાં. तो बाय बाय गाइस, मिलते हैं नेक्स्ट व्लॉग में.